રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 12 વર્ષ બાદ પણ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરાયા નથી. મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર જ ન થતા શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક જો પોતાની બદલી કરાવવા માંગે તો કેવા નિયમો છે તેને લઈને ભારે અસ્પષ્ટતા છે, જેને લઈને રાજ્યના શિક્ષક સંઘે 2 જુલાઈથી આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. મુખ્ય શિક્ષકોની ભરતી અંગે શિક્ષક સંઘે અગાઉ પણ શિક્ષણ સચિવને રજૂઆત કરી હતી. જો કે બદલીના નિયમો જાહેર ન થતા શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માન્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબે નિયમો બનાવવા માટેની સમિતિ બનાવી હતી. આ સમિતિએ નિયમો બનાવી પણ દીધા છે, પરંતુ તારીખ પે તારીખની જેમ આજ દિન સુધી નિયમો જાહેર કરવામાં આવ્યા નથી. ખબર નહીં કયા કારણસર નિયમો ક્યાં અટવાયા છે એ આજ દિન સુધી ક્યાંય ખબર પડતી નથી. તો આ નિયમો બને. એસ્ટર આચાર્યશ્રીઓ કે જેઓ પોતાના વતનથી બહારના જિલ્લામાં નોકરી કરી રહ્યા છે, તે પોતાના વતનમાં જાય એની જે રાહ જોઈ રહ્યા છે, તો એના માટે આ નિયમો આવે ખૂબ જરૂરી છે. આ નિયમો માટે જો જલ્દીમાં જલ્દી સરકારશ્રી જાહેર નહીં કરે તો તારીખ 2/7/2024 રોજ સત્યાગ્રહ છાવણી ખાતે આ મરણાંત ઉપવાસનું આયોજન કરેલું છે. સરકારશ્રીના તમામ કાર્યક્રમો જેવા કે પ્રવેશોત્સવ, ગુણોત્સવ, આ ઉપરાંત વિવિધ પ્રકલ્પો જેને એસ્ટર આચાર્યશ્રીઓ છેવાડાના ગામડાઓ સુધી લઈ જાય છે, છેવાડાના ગામડામાં છેવાડાના માણસ સુધી પહોંચાડ્યા છે. એકદમ પોઝિટિવ રહીને સરકારશ્રીની સાથે રહીને તમામ કાર્યક્રમો એસ્ટર આચાર્યશ્રીઓ પૂર્ણ કરાવે છે. તેમ છતાં એસ્ટર આચાર્યશ્રીના નિયમો બહાર પાડવામાં ખબર નહીં ક્યાં શું આડું આવે છે અને ક્યાં કોને નડે છે.